બનાસકાંઠાના કાંકરેજના થરા નગરપાલિકા દ્વારા થરા પ્રાથમિક શાળા નંબર 2 ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાંકરેજના થરા નગરપાલિકા દ્વારા 10મા તબક્કાના સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સવારે 9 થી 5 વાગ્યા સુધી આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, જાતિના દાખલા, આવકના દાખલા, યુજીવીસીએલના કામ, બેંકના કામ, આરોગ્યલક્ષી કામ, આંગણવાડી-લક્ષી કામ જેવા આરોગ્ય વિભાગ, રેવન્યુ વિભાગ, પોસ્ટ વિભાગ, મામલતદાર વિભાગ, ગેસ એજન્સી વિભાગ, થરા નગરપાલિકા વગેરે વિભાગના કર્મચારીઓ અને અધિકારીગણ હાજર રહ્યા હતા। ત્યારે દરેક વિભાગ દ્વારા પોતપોતાને લગતી સેવાઓ આપવામાં આવી હતી, જેમાં આરોગ્ય વિભાગમાંથી મેડિકલ ઓફિસર સાહેબશ્રી દ્વારા ઉંમરના દાખલા તેમજ વિધવા સહાય માટેના દાખલા લાભાર્થીઓને ઇસ્યુ કરવામાં આવ્યા હતા, તેમજ ઓપીડીમાંથી આવેલા દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। રોજ નગરપાલિકા અંતર્ગત સેવા સેતુ પ્રોગ્રામ રાખેલ છે। એમાં અમે ઘણા બધા વિભાગો છે, એમાં આઈસીડીએસ વિભાગમાં આંગણવાડીમાંથી અમે આવેલા છીએ। અમારે અહીંયા જે બાલ મંદિરમાં કામ થાય છે, જેમ કે અમે સગર્ભા, ધાત્રી, 0 થી 6 માસથી 3 વર્ષના બાળકો છે, કિશોરીઓ છે, એને જે પણ લાભ આપીએ છીએ એના વિશેની માહિતી અમે પ્રોવાઈડ કરીએ છીએ। અહીંયા અમારી અલગ અલગ રીતે થીમ અહીંયા ગોઠવેલી હતી, તો જેમાં અમે વાનગી સ્પર્ધાનું પણ આયોજન બહુ સરસ રીતે કરેલું છે, જેમાં અમારા મેડમ શ્રી ભાવનાબેન પટેલ તેમજ આરતીબેન શ્રીમાળી એ પણ અમારી જોડે અહીંયા હતા હાજરમાં, અને આ પ્રોગ્રામ અમે સારી રીતે કર્યો। આપનું નામ? મેમન શબાનબાનુ અબ્દુલ રહીમ। આજ રોજ થરા નગરપાલિકા દ્વારા વર્ષ 2024નો સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવે, જેમાં મામલતદાર કચેરી, તાલુકા કચેરી, બેંકવાળા, બેંક સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા હાજરી આપેલ। તેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવી અને કામગીરી દ્વારા લોકોને સેવા આપવામાં આવે, જેમાં મેડિકલ ઓફિસર સાહેબ દ્વારા ઉંમરના દાખલા ઇસ્યુ કરવામાં આવે લાભાર્થીઓને, CHO બેન દ્વારા અને FAW બેન દ્વારા આભા કાર્ડ અને NCD પ્રોગ્રામ કરવામાં આવેલ, જેમાં BP ડાયાબિટીસ લોકોને ચેક કરાવવામાં આવેલ અને જરૂરિયાતવાળા લોકોને દવા આપવામાં આવેલ। તેમજ MPW ભાઈઓ દ્વારા લોકોને આયુષ્માન યોજના અંતર્ગત આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાના કાર્ડ કાઢવામાં આવેલ, તેમજ સામાન્ય દર્દીઓને પણ સામાન્ય રોગની દવા આપવામાં આવેલ અને RBS કે ટીમ પણ હાજર રહેલ, તેમના દ્વારા પણ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ અને BP ડાયાબિટીસ પ્રોગ્રામ સ્ક્રીનિંગ કરવામાં આવેલ અને લોકોને આરોગ્ય વિષયક માહિતી આપવામાં આવેલ છે। જોશી અશોકભાઈ જોશી, MPW ટોટાણા, હવે MPHS ટોટાણા, તાલુકો કાંકરેજ। આજરોજ થરા નગરપાલિકા વિસ્તારમાં 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। સરકારશ્રી દ્વારા જે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલ, એમાં આજે થરા નગરજનોને નાનામાં નાની મુશ્કેલી પડે, જેવી કે આધાર કાર્ડ, રેશન કાર્ડ સુધારા, આવક જાતિના દાખલા, ICDS શાખાની બહેનો અને સાથે સાથે મામલતદાર ઓફિસ સિહોરી દ્વારા પોતાના સ્ટાફ અને સાથે નગરપાલિકા સંકલન સાથે દરેક વિભાગનો સંકલન કરી ICDS વિભાગ હોય, પછી આપણે આંગણવાડી વિભાગ હોય, દરેક સાથે આજે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલ। નાની મુશ્કેલીઓનું સોલ્યુશન આવી શકે તે માટે ખૂબ સરસ રીતે તેનું આયોજન થયેલ અને તેનું સફળ રીતે કાર્યક્રમનું પૂર્ણાહિત કરવામાં આવે છે। સાથે સાથે દરેક આપણા નાગરિકોને નાનામાં નાની મુશ્કેલી ના પડે એ માટે કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ, યુનિવર્સિટી, આપણે યુજીવીસીએલ બોર્ડના અને સાથે સાથે દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીશ્રીઓ હાજર રહે અને સતત પ્રયત્નશીલ રહે કે આ નાગરજનોને સારી રીતે એમને કામગીરીમાં કોઈપણ જાતનો તકલીફ ના પડે અને સારી રીતે એમને કોઈ નાનામાં નાની જરૂરિયાતવાળી સેવા પૂરી પડી શકે તે માટે સતત રીતે તેમને સારી રીતે એમને જવાબ આપેલ છે અને સાથે સાથે કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થયેલ છે। આપનું નામ? મારું નામ વિરલ દરજી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।